હવે ઓલા, ઉબર અને રેપિડો તમારા પાસેથી 2 ગણા વધુ પૈસા વસૂલ છે, કારણ કે કેન્દ્ર સરકારે હવે કેબ કંપનીઝને બેઝ ભાડા કરતા 2 ગણા વધુ ભાડું વસૂલવાની મંજૂરી આપી છે. હેલો, વોઇસ ઓફ ધ ડિજિટલ પર હું છું હિતેશ્રી. 1 જુલાઈ 2025 ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા વ્હીકલ એગ્રીગેટર્સ ગાઈડલાઈન 2025 જારી કરવામાં આવી કે જેની અંદર જે પણ કેબ એગ્રીગેટર્સ છે તેઓને સૂચન કરવામાં આવ્યું કે હવે પીક અવર્સ દરમિયાન તેઓ બેઝ ભાડા કરતા 2 ગણા વધુ ભાડું છે તે વસૂલી શકે છે. હવે અગાઉ જે રેટ છે તે 1.5 ગણું હતું, એટલે કે કેબ એગ્રીગેટર્સ છે તેઓ પીક અવર્સની અંદર માત્ર 1.5 ગણું વધુ ભાડું છે તે વસૂલી શકતા હતા, કે જે હવે વધીને 2 ગણું કરવામાં આવ્યું છે. અને આ ગાઈડલાઇન્સ છે એ પણ આવનારા 3 મહિનાની અંદર જ લાગુ કરવામાં આવશે. વધુમાં હવે જે રેગ્યુલેટરી તફાવત છે તેને દૂર કરવા માટે જે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે તેનો પણ પેસેન્જર વ્હીકલ તરીકે યુઝમાં લેવાશે. અને જે નવી ગાઈડલાઇન્સ છે તેના પર સંપૂર્ણ કંટ્રોલ રાજ્ય સરકારનો રહેશે, એટલે કે ઓટો રિક્ષા, બાઇક કે પછી ટેક્સી છે તેના બેઝ રેન્ટ છે તે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. હવે આ ગાઈડલાઇન્સને લીધે કેબ એગ્રીગેટર્સ છે તેમને તો ડાયરેક્ટ ફાયદો છે, પરંતુ નોર્મલ પબ્લિકનું શું? આવી જ અપડેટેડ વિડીયોઝ લઈને હું તમારા સુધી આવતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ધ ડિજિટલ.